હેપી બર્થડે દીકુ. થેન્ક યુ દીકુ. અને હા, સવારે હે ને રેડી રહેજે. આ વખતે આપણે બર્થડે ક્યાંક બહાર જ ઉજવીશું. હા હા ઠીક છે, હું રેડી રહીશ સવારે. માનો ફોન આટલી મોડી રાત્રે? દીકુ તું દેખ ચાલુ રાખ, માનો ફોન આવે છે, હું એક વાત કરી લઉં. ઓકે? જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા બેટા. માં, તું પાગલ થઈ ગઈ છું? આ કયો ટાઈમ છે બર્થડે વિશ કરવાનો? રાતના 1:30 વાગ્યા છે. તે જો તારે બર્થડે વિશ કરવો જ હતો તો રાત્રે 12 વાગે ફોન કરાય ને, અને કાં પછી સવારે ફોન કરીને બર્થડે વિશ કરી લેવો તો ને. અત્યારે રાત્રે નીંદર ખરાબ કરવાની શું જરૂર હતી? સારું હવે મૂક. ધન્યવાદ. લે, મમ્મીનો ફોન મૂક્યો હતા, પપ્પાનો ફોન આવ્યો. હા પપ્પા, હવે શું થયું? થવાનું શું હોય બેટા, તારી માં તો સાવ પાગલ થઈ ગઈ છે. રાત્રે 1:30 વાગે ફોન કરે છે. બેટા એક વાત કહું, જ્યારે તું તારી માના પેટમાં હતો ને ત્યારે તારી માં પડી ગઈ હતી અને ડૉક્ટરે તને બચાવવાની ના પાડી હતી, પણ ભગવાને તને બચાવી લીધો. 1:30 વાગે જન્મ થયો હતો તારો હોસ્પિટલમાં. ત્યારથી તારી માં 1:30 વાગે વિશ કરે છે તને. સારું ચાલ બેટા, જન્મદિવસની શુભકામના. ખુશ રહે. સાંભળ, કાલ હું તારી હારે ક્યાંય નહીં આવી શકું. કાલે મારે બર્થડે મારી માં હારે સેલિબ્રેટ કરવાનો છે. સારું.